गुजरात के पादरा में किसानों ने लोकसभा चुनाव का बहिष्कार कर बैनर्स के साथ नारेबाजी करते हुए विरोध प्रदर्शन किया। दिल्ली मुंबई एक्सप्रेसवे और रेलवे कॉरिडोर में पादरा के आमला गांव के किसानों की जमीन भी अधिग्रहण की गई है, लेकिन उन्हें उचित मुआवजा नहीं मिला है। ऐसे में 52 किसानों ने नारेबाजी कर हाथों में बैनर्स पोस्टर्स के साथ लोकसभा चुनाव का बहिष्कार किया। जमीन अधिग्रहण के तहत उचित मुआवजा नहीं मिलने से किसानों में नाराजगी का माहौल है और किसानों ने લોકસભા ચુનાવ કે બહિષ્કાર તક की बात कही है। અમે અમારા ગામના 52 ખેડૂતો છે, એ ખેડૂતોને સરકાર કોઈ પણ સાંભળતી નથી અને વારંવાર રજૂઆત કરવા છતાં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યા છતાં પણ કોઈ જાતનો અમને ઉકેલ આપ્યો નથી। આગળ નવસારી ભરૂચ એ લોકોને વળતર સારામાં સારું આપ્યું છે અને અમને કોઈ વળતર આપેલું નથી, તે છતાં સરકાર કોઈ સાંભળતી નથી। એના માટે અમે આ રજૂઆત કરવા માટે અને લોકસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે અમે તૈયાર છે। હમણાં ગામમાં કોઈ પણ પક્ષને એન્ટ્રી આપીએ નહીં। હવે જે મુંબઈ એક્સપ્રેસવે કોરિડોર અને રેલવે કોરિડોર આ બંનેની અંદર જે અમને અન્યાય થયો છે, એ અન્યાય એ છે કે વલસાડ વાપી સુરતનું જે પેમેન્ટ ચૂકવાયું છે તે પ્રમાણ અમને પેમેન્ટ ચૂકવાયું નથી, બરાબર। તો અમારી સરકારને એટલી આજીજી છે કે વિનંતી છે કે ભાઈ અમને એ પ્રમાણનું પેમેન્ટ ચૂકવશે, નહીં ચૂકવે તો અમે ચૂંટણીનો આગામી જે લોકસભાની ચૂંટણી છે તેનો બહિષ્કાર કરીશું।